પોરબંદરના પાર્ટી પ્લોટ ખાતે આવેલ રૂમઝૂમ રાહત ઉત્સવમાં ગોઠણ ડૂબની જેમ પાણી ભરેલા હોવા છતાં આયોજકો પોતાની મનમાની કરી અને આજે ગરબી શરૂ રાખવાની તજવીજ હાથ ધરી છે। મોટાભાગની ગરબીઓ જેમાં પાણી નથી ભરાયું તેવી ગરબીઓ શરૂ થાય તો વાંધો નહીં, પરંતુ ક્યાંક આયોજકો લોકોના જીવ ઉપર મોટું જોખમ ઊભું કરતા હોય તે રીતે ગરબીનું આયોજન આજે શરૂ રાખવાનું નક્કી કરેલ છે। એ જ રીતે પોરબંદરના ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે આવેલ રૂમઝૂમ રાખી ઉત્સવમાં ખુરશીઓની નીચે પણ પાણી ભરેલું જોવા મળેલ છે, પરંતુ શોર્ટ સર્કિટ થશે તો આના જવાબદાર કોણ? કેન્ટીનની નજીક પણ મોટી માત્રામાં પાણી ભરેલું છે। જીવજંતુ અને મચ્છર રુદ્ર થશે તો ફૂડ પોઈઝનિંગની પણ ઘટના બની શકે છે। આયોજકો પોતાની મનમાની કરી અને હાલ જે રીતે ગરબી શરૂ રાખવાની જાહેરાત કરી છે તેની અંદર દ્રશ્યો એવા છે કે જો કોઈ ખેલૈયા રમતા રમતા તકલીફ થાય, લાગી ગયું અથવા તો ખેલૈયા અને પ્રેક્ષકોમાંથી કોઈને શોર્ટ સર્કિટ કે ધ્યાનમાં થઈ શકે તો આ જવાબદારી જિલ્લાના વહીવટી તંત્ર લેશે કે આયોજન કોની રહેશે તેની સ્પષ્ટતા કર્યા બાદ જો ગરબી શરૂ થાય તો ક્યાંક લોકોને ધ્યાનમાં લે નુકસાન થાય તો લોકોએ શું નિર્ણય લેવો તેનો અંદાજો આવે। હાલ તો પોરબંદરના ચોપાટી ખાતે આવેલા પાર્ટી પ્લોટમાં રૂમઝૂમ રાખી ઉત્સવ ખૂબ જ પાણી ભરેલું છે, જેના કારણે હાથ પગમાં કે શોર્ટ સર્કિટના નુકસાન થાય તેવો ભય સતાવી રહ્યો છે અને કેન્ટીનની નજીક ખૂબ જ પાણી ભરેલું છે। બેસવાની જગ્યા ઉપર પાણી ભરેલું છે। જીવજંતુ અને મચ્છર ઉપદ્રવના લીધે ક્યાંક રોગચાળો પણ ફાટી નીકળે, ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે તેવી રીતે આયોજન થઈ રહ્યું છે।